અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા ટ્રસ્ટ જાફરાબાદના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું। જાફરાબાદ ખાતે તારીખ 27/4/2025ના રોજ શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળા ટ્રસ્ટ પ્રમુખ શ્રી યોગેશભાઈ બારૈયાના પિતા શ્રી આદ્ય સ્થાપક અને સારસ્વત શ્રી જીણાભાઈ બારૈયાની દીર્ઘજીવી સ્મૃતિરૂપી નવનિર્મિત બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં ઇફકોના ચેરમેન અને સહકારી શિરોમણી માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, જાફરાબાદ રાજુલા ખાંભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ, શ્રી અશ્વિનભાઈ સાવલિયા ચેરમેન અમર ડેરી અમરેલી, શ્રી મનીષભાઈ સંઘાણી, શ્રી જયંતિભાઈ પાનસુરિયા, પીઠાભાઈ નકુમ, ચેતનભાઈ સિયાળ, જિગ્નેશભાઈ પટેલ, ભગુભાઈ સોલંકી, જીવનભાઈ બારૈયા, પ્રફુલભાઈ બારૈયા, કરશનભાઈ ભીલ, મનહરભાઈ બારૈયા, બાલુભાઈ કોટડિયા તથા સહકારી ક્ષેત્રના, રાજકીય ક્ષેત્રના તથા દરેક સમાજના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન થયા બાદ પ્રથમ વખત જાફરાબાદમાં આવ્યા હોય ત્યારે જાફરાબાદ તાલુકાના સહકારી ક્ષેત્રમાં આનંદ વ્યાપી ગયો હતો। શ્રી સંઘાણી ક્ષેત્રમાં આનંદ વ્યાપી ગયો હતો। શ્રી સંઘાણી સાહેબે સહકારી ક્ષેત્રે ખેડૂતો માટે ખૂબ કામ કર્યું છે અને ભારતભરના ખેડૂતો આર્થિક વિકાસના સહભાગી બને એવી વાત કરી હતી। શ્રી અશ્વિનભાઈ સાવલિયા અમર ડેરીના ચેરમેન દ્વારા પણ સહકારી ક્ષેત્રે સમજ આપી હતી। આ કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રનો હોય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ શિક્ષણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે શિક્ષણ થકી સૌ આગળ વધો અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેમ યોગેશભાઈ બારૈયાને બિરદાવ્યા હતા। આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમ શાળાના શિક્ષિકાબેન તેમજ આભાર વિધિ શ્રી અરવિંદભાઈ બારૈયાએ કરી હતી। કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી અને ભોજન લીધું હતું। જેપી પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।